નમસ્કાર મિત્રો, નિયત સંકલનની અંદર પહેલું સ્વાધ્યાય 7.9 આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જોયું. એમાં 17 સુધી એક્ઝામ્પલ આપણે જોયા હતા. 5 એક એક્ઝામ્પલ હજી મિત્રો બાકી છે, એ જોઈ લઈએ પહેલા, પછી આપણે સ્વાધ્યાય 9 શરૂ કરીશું 7.10. તો 7.9 નો પ્રશ્ન નંબર 18 છે. 0 થી પાઈ સંકલન sin² x/2 - cos² x/2 * dx. આ વિધેયનું 0 થી પાઈ જે લિમિટ આપી છે એની આગળ સંકલિત મેળવવું છે, એની કિંમત શોધવી છે આપણે. તો I બરાબર 0 થી પાઈ sin² x/2 - cos² x/2 સૂત્ર નથી મિત્રો, પરંતુ cos² x/2 છે તો નિશાની બદલી નાખીએ તો માઈનસ બહાર કાઢી લઈએ. તો cos² x/2 - sin² x/2 આ સૂત્ર છે મિત્રો. cos² θ - sin² θ તો cos2 θ નું સૂત્ર છે. એ રીતના by 2 i ના બમણા તો x થાય. therefore 0 થી પાઈ cos² x/2 - sin² x/2 કોનું સૂત્ર થશે? cos x into dx. cos x નું સંકલન મિત્રો sin x થાય. લિમિટ 0 થી પાઈ આપી છે. નીચલી હદ, ઉપલી હદ, અધર સીમા, ઉર્ધ્વ સીમા. therefore પહેલા ઉપલી હદ નું મૂલ્ય x ની જગ્યાએ મૂકવાનું મિત્રો. તો sin પાઈ મૂકો પહેલા, તો sin પાઈ, પછી માઈનસ નીચલી હદ મૂકો એટલે sin 0. therefore sin પાઈ મિત્રો, sin પાઈ એટલે કે 0 અને sin 0 એટલે પણ 0 થશે મિત્રો, રાઈટ. therefore જવાબ જે છે મિત્રો આપણો કેવો આવશે? 0, રાઈટ. તો પહેલો પ્રશ્ન નંબર 18. प्रश्न नंबर 19. I बराबर संकलन 0 થી 2 6x + 3 છેદમાં x² + 4. ફરીથી મિત્રો અહીંયા જુઓ, સંકલન એક્ઝામ્પલમાં જોવાનું, છેદનો વર્ગ કોઈ અંશના વિકલનમાં આવે એવો કોઈ ભાગ એને વિકલન તરીકે દેખાય છે તમને. તો x² + 4 છે એનું વિકલન મિત્રો શું થાય? તો 2x થાય. અહીંયા 6x છે. તો પહેલા એવું કરીએ કે અહીંયા 2x બનાવવા માટે 3 કોમન કરી લઈએ મિત્રો. તો 3 અંશમાંથી કોમન કાઢી લઈએ તો શું થશે? અહીંયા 2x + 1 થઈ જશે છેદમાં x² + 4 * dx. હવે x² + 4 નું વિકલન 2x ઉપર આપ્યું છે, તો આના ભાગ્યા અને 1 ના ભાગ્યા અલગ અલગ સંકલન લઈ લઈએ મિત્રો. તો 3 0 થી 2 2x છેદમાં x² + 4 * dx વત્તા 3 ગુણાકારમાં ફરીથી 0 થી 2 લિમિટ 1 ભાગ્યા x² + 4 * dx, રાઈટ. તો 3 છેદનું વિકલન અંશમાં આપેલું છે મિત્રો, એટલે કે log mod x² + 4, પછી એની જે સીમાઓ છે મિત્રો 0 થી 2 એ મૂકી દઈએ, વત્તા 3 આ x² + 4 છે મિત્રો, એટલે x² 1 x² + 2 નો સ્ક્વેર x² + a² થાય, એટલે કે 1 a એટલે કે 2 નો વર્ગ અહીંયા લખાય 4 ની જગ્યાએ મિત્રો. તો 1 a tan ઇન્વર્સ x/2 આ જે છે મિત્રો એનું સંકલિત છે. 1/2 મિત્રો બહાર કાઢ લો એટલે 3/2 થઈ જશે. therefore tan ઇન્વર્સ x/2 0 થી 2. હવે મિત્રો એની જે લિમિટ છે એ આપણે મૂકીએ તો બરાબર 3 log 2 નો વર્ગ, x ની જગ્યાએ 2 મૂકીશું, 2 નો વર્ગ 4 + 4 એટલે log 8, ઓછા કરીને 0 મૂકીશું અહીંયા, તો અહીંયા 0 + 4 એટલે કે 4 થશે, એટલે કે log 4 થશે, વત્તા 3/2. હવે મિત્રો અહીંયા x ની જગ્યાએ 2 મૂકીએ તો tan ઇન્વર્સ 1 ઓછા 0 મૂકીએ મિત્રો તો tan ઇન્વર્સ 0. therefore 3 * log 8/4 લખાશે મિત્રો, બાદબાકી છે log માં ભાગાકાર થાય, વત્તા 3/2 tan ઇન્વર્સ 1 ની કિંમત મિત્રો π/4 અને tan ઇન્વર્સ 0 0 એટલે tan ઇન્વર્સ tan ઇન્વર્સ 1 એટલે કે π/4 લખાશે મિત્રો. therefore 3 log 4 * 2 8 એટલે 3 log 2 પણ લખાશે, અને 3π/8 આ મિત્રો તમારો માગેલ જવાબ છે, રાઈટ.
ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20 ની અંદર મિત્રો 0 થી 1 x e raised to x dx અલગ અલગ સરવાળા તરીકે લઈ લઈએ સંકલન 0 થી 1 x e raised to x વત્તા ફરીથી મિત્રો 0 થી 1 sin pi x by 4 into dx. તો આ જે છે મિત્રો એ બે વિધેયોનો ગુણાકાર છે એટલે કે ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરીશું આપણે. તો ખંડસ્થ સંકલન પ્રમાણે u એટલે મિત્રો અહીંયા આપણે x તરીકે લઈશું. x સંકલન e raised to x dx u સંકલન v dx ઓછા સંકલન x નું વિકલન મિત્રો 1 થાય સંકલન ફરીથી મિત્રો e raised to x dx into dx. ખંડસ્થ સંકલનની રીત પ્રમાણે મિત્રો આનું સાદુરૂપ આપ્યું આપણે સંકલિત કર્યું એનું 0 થી 1 લિમિટ મૂકીએ વત્તા sin pi x by 4 તો એનું સંકલન મિત્રો sin નું માઈનસ cos થાય therefore અહીંયા માઈનસ cos લખીશું આપણે માઈનસ cos pi x by 4 અને જે x તો સગુણક છે મિત્રો pi by 4 એ છેદમાં જશે ભાગાકારમાં સંકલનની અંદર રાઈટ અને 0 થી 1 તો મિત્રો અહીંયા હજી આનું સંકલન બાકી છે તો x e raised to x નું સંકલન e raised to x જ થાય ઓછા 1 અને e raised to x નું સંકલન e raised to x એટલે કે e raised to x dx થશે 0 થી 1 આ અચળ પદ છે મિત્રો બહાર આવી જશે 4 by pi કૌંસમાં રહેશે cos pi x by 4 0 થી 1 મિત્રો હજી સંકલિત આનું બાકી છે x e raised to x ઓછા e raised to x નું સંકલન e raised to x 0 થી 1 ઓછા 4 by pi કૌંસમાં cos pi x by 4 1 થી 0 રાઈટ. હવે મિત્રો એની હદ જે છે આપેલી ઉપલી હદ અને નીચલી હદ એની વેલ્યુ મૂકી દઈએ આપણે. તો therefore મિત્રો પહેલા હવે 1 મૂકીએ છીએ આપણે અહીંયા 1 e raised to 1 એટલે કે e raised to 1 જ થશે એટલે કે e raised to 1 એટલે e ઓછા e raised to 1 અહીંયા મિત્રો 1 હતા x ની જગ્યાએ 1 into e raised to 1 એટલે કે e raised to 1 ઓછા 1 મૂકીએ તો e raised to 1 therefore e raised to 1 minus e raised to 1 1 મૂકીએ ત્યારે ઓછા હવે 0 મૂકીએ મિત્રો એટલે અહીંયા 0 ગુણ્યા e raised to 0 એટલે કે 0 જ થશે 0 ગુણ્યા અને માઈનસ e raised to 0 થશે e raised to 0 એટલે કે 1 minus 4 by pi x ની કિંમત 1 મૂકેલા cos pi by 4 અને 0 મૂકીએ તો 0 થઈ જશે અહીંયા મિત્રો cos 0. અહીંયા મિત્રો તમે જુઓ તો e raised to 1 એટલે કે અહીંયા 0 જ આવશે અહીંયા ઓછા ઓછા વત્તા 1 1 ઓછા 4 by pi cos pi by 4 1 upon √2 minus 1 રાઈટ. આ સ્વાધ્યાયના બે MCQ આપેલા છે મિત્રો એ પણ જોઈ લઈએ આપણે 1 થી √3 સંકલન dx upon 1 plus x square મિત્રો અહીંયા એક્ઝામ્પલ જોતા જ ખ્યાલ આવે કે આ x square plus a square છે સરવાળા સ્વરૂપે છે એટલે કે 1 upon a tan inverse x by a એટલે કે આનું સંકલિત મિત્રો શું થઈ જાય ડાયરેક્ટ લખીએ છીએ હવે તો 1 upon a એટલે મિત્રો 1 જ છે અહીંયા એટલે કે 1 upon a એટલે કે 1 upon 1 tan inverse x by a એટલે પણ અહીંયા અચળ પદ 1 છે એટલે કે tan inverse x નું મિત્રો 1 upon 1 plus x square એ કોનું વિકલન હતું tan inverse x નું તો પછી 1 upon 1 plus x નું સંકલન શું થાય તો tan inverse x થાય અને જે છે લિમિટ આપી છે મૂકી દો તો tan inverse √3 minus tan inverse 1 tan inverse √3 એટલે કે pi by 3 અને tan inverse 1 એટલે કે pi by 4 મિત્રો therefore 4 pi minus 3 pi એટલે કે pi છેદમાં 12 બંનેનો ગુણાકાર રાઈટ તો pi by 12 એ જ રીતના મિત્રો અહીંયા 22મો જે પ્રશ્ન છે એ પણ MCQ છે
તો 0 થી 2 dx upon 4 plus 9x square. મિત્રો અહીંયા તમને જે આપ્યું છે એ પણ x square plus a square છે, પરંતુ 1 upon પહેલું પદ x square લખું છે તો 9x square એ કોનો વર્ગ કહેવાય? તો 3x નો હોલ સ્ક્વેર કહેવાય મિત્રો. 9x square નથી રહેવા દેવાના મિત્રો. અહીંયા કોનો વર્ગ કહેવાય? તો 3x, એટલે આખું પદ જે છે આખું આ x કહેવાય તમારું. તો 3x નો હોલ સ્ક્વેર વત્તા 4 જે છે મિત્રો એટલે કે 2 નો વર્ગ થાય into dx. તો હવે મિત્રો 1 upon a tan inverse x by a પ્રમાણે તો શું થશે? અહીંયા 1 upon a એટલે મિત્રો 2 છે, tan inverse x by a, x ની જગ્યાએ મિત્રો 3x છે, by a એટલે પાછા 2 છે, અને ખાસ મિત્રો x નો સગુણક અહીંયા 3 છે તો છેદમાં આવી જાય, ભાગાકારમાં આવે તો 1 upon 2 ગુણ્યા 3 એટલે કે આનો x નો સગુણક 3 એ અહીંયા 2 સાથે ગુણાશે એટલે કે 1 upon 6 થશે. લિમિટ જે છે મૂકી દઈએ મિત્રો 0 થી 2. therefore 1 upon 6 કોમન કાઢ લઈએ મિત્રો તો tan inverse 3x by 2 0 થી 2. હવે 2 પહેલા મૂકીએ મિત્રો તો 1 upon 6 કૌંસમાં tan inverse અહીંયા 2 મૂકીએ તો મિત્રો tan inverse 3 થશે, અને 0 મૂકીએ તો tan inverse 0 થઈ જશે મિત્રો. therefore મિત્રો 1 upon 6 tan inverse 0 0, therefore tan inverse 3. તો 1 upon 6 tan inverse 3 આ મિત્રો માગેલ જવાબ છે. ફરીથી મિત્રો આ જે પ્રશ્ન 22 હતો એની હદ તમને MCQ માં 0 થી 2/3 આપી છે. મેં 0 થી 2 લઈને એક્ઝામ્પલ ગણ્યું, એ જ એક્ઝામ્પલ છે મિત્રો, પણ હદ ખાલી બદલાઈ છે કે 0 થી 2/3. તો ફરીથી મિત્રો આ જે હતો એક્ઝામ્પલ એ હદ આપણે ઉર્ધ્વ સીમા 2/3 આપેલી છે તો 2/3 લઈને ગણીએ તો 2/3 0 થી 2/3 1 upon 4 plus x કરી જગ્યાએ 1 plus 3x નો હોલ સ્ક્વેર વત્તા 2 નો વર્ગ into dx લખાય. therefore 1 upon 3 અને આનું સૂત્ર જે છે 1 upon a tan inverse 3x by a પ્રમાણે 1 upon 3 into 1 upon 2 એટલે કે 1/6 કોમન કાઢી લઈએ મિત્રો આપણે 1/6 રાઈટ. therefore શું થશે? 0 થી 2/3 હદ મૂકીએ હવે આપણે તો 1/6 tan inverse 3x by a ની જગ્યાએ 2 હતા મિત્રો તો 3/2 x ની જગ્યાએ ફરીથી 2/3 મૂકીએ આપણે ઓછા tan inverse x ની જગ્યાએ 0 મૂકીએ તો આ 0 થઈ જશે, 3 કેન્સલ 1. therefore 1 upon 6 tan inverse 1 એટલે કે મિત્રો pi/4 આ તો 0 થઈ ગયા, therefore pi/24 આ તમારો જવાબ છે મિત્રો રાઈટ. તો આમ મિત્રો આ સ્વાધ્યાય 7.9 ના બધા જ એક્ઝામ્પલ અને MCQ સાથે આપણે જોયું. સ્વાધ્યાય 7.10 હવે આગળ આપણે જોઈએ રાઈટ. સ્વાધ્યાય 7.10 1 થી 8 પ્રશ્નો જે છે મિત્રો એવું કીધું છે કે આદેશની રીતનો ઉપયોગ કરીને તમે ગણો. આ એક્ઝામ્પલ છે મિત્રો જુઓ. પહેલો એક્ઝામ્પલ 0 થી 1 x upon x square plus 1 into dx. તો છેદ જે છે મિત્રો x square plus 1 છે એનું વિકલન 2x જોઈએ ઉપર, તો ઉપર 2 મૂકીએ 2 વડે ભાગીએ તો શું થાય? ઉપર 2x થઈ જશે, 1 upon 2 2 વડે ભાગ્યા મિત્રો અને 2 વડે ગુણ્યા 0 થી 1 2x upon x square plus 1 into dx થઈ જશે રાઈટ. therefore 1 upon 2 છેદનું વિકલન ઉપર થઈ ગયું એટલે ફરીથી log x square plus 1 લખાય મિત્રો રાઈટ, અને પછી મિત્રો આ લિમિટ મૂકી દઈએ 0 થી 1 તો જવાબ આવી જાય. તો આ જે છે મિત્રો આપણે સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણ્યું. હવે મિત્રો અહીંયા કીધું છે કે આદેશ લેવાનો છે તમારે. હવે આદેશ લઈને પણ તમે આ એક્ઝામ્પલ કેવી રીતના ગણી શકો મિત્રો? તો અહીંયા શરૂઆતના જે 5-6 એક્ઝામ્પલ જે છે મિત્રો આદેશની રીતે કીધા છે આપણે ગણીશું. એટલે ઘણી વખત એક એક્ઝામ્પલ એક કરતા વધુ રીતથી પણ મિત્રો ગણી શકાતું હોય છે. તો હવે આદેશની રીત, તો આદેશની રીતમાં શું કહે છે કે જો x² + 1 t ધારીએ મિત્રો, આપણે ધારવું પડે આદેશની રીત નથી કે ચલ પરિવર્તન કરવું પડે. તો x² + 1 t ધારીએ આપણે તો 2x dx આનું વિકલન 2x dx એકનું તો 0 મિત્રો અને t નું dt થઈ જશે. હવે આદેશ ધારીએ છે મિત્રો ત્યારે ચલ પરિવર્તન કરીએ છીએ. હવે ચલ t માં આવે છે તો આ જે અધર સીમા અને ઉર્ધ્વ સીમા છે એ x ની છે, તો હવે t માં લાવવાની. તો ફરીથી મિત્રો x બરાબર 0 હોય ત્યારે t બરાબર શું થાય? તો t ની કિંમત મિત્રો શોધવી હોય તો x ની કિંમત તમે અહીંયા મૂકી દો તો x બરાબર 0, તો x બરાબર 0 અહીંયા મૂકીએ તો 0 નો વર્ગ વત્તા 1 એટલે 1 થશે, t બરાબર 1. x બરાબર 1 હોય ત્યારે ત્યારે શું થાય? ત્યારે t બરાબર શું થાય મિત્રો? તો અહીંયા 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે કે 2 એટલે t બરાબર 2.
એટલે હવે લિમિટ મિત્રો આપણે 0 થી 1 નહીં લઈએ, પરંતુ શું લઈશું? t ની લિમિટ જ્યારે લઈશું ત્યારે 1 થી 2 લઈશું આપણે, રાઈટ? તો હવે મિત્રો જુઓ, i બરાબર ચલ પરિવર્તન કરી નાખીએ તો અહીંયા જે છે 2x dx બરાબર dt, તો x dx બરાબર શું લખાય? dt ભાગ્યા 2, એટલે કે x dx બરાબર શું આવે મિત્રો? અને 0 ની જગ્યાએ મિત્રો હવે t બરાબર 1 છે અને 1 ની જગ્યાએ મિત્રો હવે t બરાબર 2 લેવાના છે. ચલ પરિવર્તન કર્યું એટલે નીચલી હદ ને ઉપલી હદ પણ મિત્રો બદલાઈ જાય. હવે x dx ની જગ્યાએ મિત્રો 1/2 dt લખાય, રાઈટ? અને 1/x² + 1 એટલે x² + 1 બરાબર t ધાર્યા હતા, therefore 1/t થઈ ગયું. therefore 1/t નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ, આ 1/2 અચળ પદ એમ તેમ હતા, 1/t નું સંકલન log t થાય મિત્રો, log mod t, રાઈટ? અને લિમિટ જે છે 1 to 1/2, ફરીથી મિત્રો અહીંયા કિંમત મૂકી દઈએ તો log 2 માઈનસ પછી 1 મૂકીએ તો log 1, 1/2 log 2 મિત્રો થશે, કારણ log 1 બરાબર તો 0 થઈ જાય, રાઈટ મિત્રો? એટલે કે આ 0 થઈ ગયું તો 1/2 log 2 આ જવાબ છે મિત્રો. આ ઘાત ઉપર લઈ જાઓ તમે તો આને આમ પણ લખાય log 2 ની 1/2 ઘાત, આને આમ પણ લખી શકાય મિત્રો log √2, અલગ અલગ રીતે 3 રીતે જવાબ લખી શકાય. તો પહેલો એક્ઝામ્પલ હતો મિત્રો આદેશની રીતથી. તો આદેશની રીતથી આપણે બધા એક્ઝામ્પલ શરૂઆતના ગણવાના છે. બીજો જે એક્ઝામ્પલ છે મિત્રો જુઓ, 0 થી π/2 √sin phi cos phi છે એને લખીએ આપણે cos phi અને જોડે લખીએ મિત્રો તો cos ની 4 ઘાત phi અને cos phi 5 ઘાત ને મિત્રો 4 ઘાત ને 1 ઘાતમાં આપણે ફેરવી દઈએ છે d phi. આવું કોઈ વિધેય મિત્રો તમને આપેલું છે, રાઈટ? cos ની 5 ઘાત આપી છે મિત્રો એટલે cos ની 4 ઘાત ગુણ્યા cos કરે. હવે આપણે આદેશ ધારવાનો છે, આદેશ શું ધારીએ તો જેથી મિત્રો તમને સરળ સ્વરૂપમાં સંકલિત મળી જાય. તો અહીંયા sin phi નું જે છે રૂટમાં છે મિત્રો એના બરાબર તમે t ધારો, રાઈટ? તો sin phi બરાબર t ધારીએ તો આનું વિકલન શું થાય sin નું? તો cos phi d phi બરાબર dt થઈ જશે મિત્રો, રાઈટ? તો હવે અહીંયા √t થઈ જશે, cos phi d phi એટલે dt થઈ જશે અને cos ની 4 ઘાત છે એટલે કે મિત્રો cos ની 4 ઘાત હશે, તો cos ની 4 ઘાત ને પણ મિત્રો આપણે sin માં ફેરવી દઈએ અને લિમિટ પણ મિત્રો અહીંયા હદ જે છે એ પણ બદલાઈ જશે. જો x બરાબર 0 હોય, x બરાબર 0 હોય ત્યારે એટલે કે અહીંયા x નથી પણ phi છે, તો phi બરાબર 0 ત્યારે t બરાબર શું થાય મિત્રો? t બરાબર શું? તો sin 0 એ 0 જ થશે, એટલે કે phi બરાબર 0 હોય ત્યારે t બરાબર પણ 0 જ થાય છે. phi ની જગ્યાએ 0 મૂકે sin 0 એટલે કે t બરાબર 0. phi બરાબર π/2 હોય ત્યારે શું થાય? phi બરાબર π/2 ત્યારે t બરાબર શું થશે મિત્રો? તો અહીંયા phi ની જગ્યાએ π/2 મૂકો તો sin π/2 1 થશે, એટલે કે t બરાબર 1, રાઈટ? તો ચલ પરિવર્તન તો આદેશની જે લઈએ ત્યારે આપણે નીચલી હદ ઉપલી હદ એ પણ બદલી નાખીએ મિત્રો, તો એ પણ બદલી નાખ્યું છે. હવે cos ની 4 ઘાત phi છે મિત્રો, તો cos ની 4 ઘાત એટલે શું લખાય? cos² phi એનો વર્ગ લખાય. cos² phi એટલે કે 1 - sin² phi એનો વર્ગ લખાય, રાઈટ? cos ની 4 ઘાત એટલે મિત્રો cos² નો વર્ગ, cos² એટલે 1 - sin² એનો વર્ગ, 1 - sin² એટલે sin² ની જગ્યાએ મિત્રો હું લખીશ હવે sin phi ની જગ્યાએ શું લખીશ? t, તો 1 - t નો વર્ગ લખીશ, રાઈટ? તો એ રીતના મિત્રો આનું સંકલિત મેળવવાનું છે. હવે 0 થી π/2 √sin phi અને cos ની 4 ઘાત ની જગ્યાએ શું લખીશ? 1 - sin² phi એનો વર્ગ અને cos phi d phi. હવે મિત્રો આપણે આદેશ લીધો છે જે t ધાર્યો છે એ પ્રમાણે આપણે ફેરવી દઈએ તો sin phi ની જગ્યાએ શું લખીશું? હવે 0 થી π/2 નહીં મિત્રો, પણ હવે શું લખીશું આપણે? 0 થી 1 લખીશું અને √sin phi sin phi ની કિંમત છે t √t 1 - sin² phi એટલે કે t² એનો વર્ગ અને cos phi d phi બરાબર dt. તો મારું જે વિધેય છે મિત્રો આ થઈ ગયું, રાઈટ? હવે એનું આપણે સંકલિત મેળવવાનું છે. તો જો મિત્રો હવે જે વર્ગ આપ્યો છે એનું વિસ્તરણ કરી દઈએ આપણે પહેલા.
therefore 0 થી 1 રૂટ t 1 માઇનસ આ a ઓછા b નો વર્ગ છે, વિસ્તરણ કરી નાખીએ તો 1 માઇનસ 2t સ્ક્વેર વત્તા t ની 4 ઘાત ઇન્ટુ dt થશે મિત્રો. therefore 0 થી 1 આ રૂટ ની અંદર ગુણાય મિત્રો તો રૂટ t એટલે કે t ની 1/2 ઘાત લખો, t ની 1/2 ઘાત અંદર ગુણાય એટલે માઇનસ 2t ની 2 ઘાત અને 1/2 ઘાત સરવાળો થાય મિત્રો. 2 ઘાત આ હતી અને 1/2 ઘાત આ આવી તો ઘાતનો સરવાળો એટલે કે 5/2 થશે મિત્રો. અહીંયા એ જ રીતના મિત્રો આ t ની 1/2 ઘાત અને t ની 4 ઘાત તો 1/2 વત્તા 4 એટલે 4 નું 8 એક 9/2 થશે મિત્રો, રાઈટ, ઇન્ટુ dt. therefore મિત્રો હવે સંકલિત મેળવી લઈએ અને લિમિટ મૂકતા જઈએ. t ની 1/2 ઘાત નું સંકલિત શું થાય મિત્રો? 1/2 વત્તા 1 એટલે 3/2 ભાગ્યા 3/2 થશે. 0 થી 1 ઓછા 2 બાર કાઢ લો. t ની 5/2 નું સંકલન મિત્રો તો t ની વત્તા 1 ઉમેરો એટલે 2 વત્તા 1 અને 5 વત્તા 2 7/2 થશે ભાગ્યા 7/2. 0 થી 1 અને t ની 9/2 ઘાત વત્તા 1 એટલા નીચે મિત્રો તો શું થશે? t ની 9/2 વત્તા 1 એટલે કે 11/2 થશે મિત્રો. t ની 11/2 ભાગ્યા 11/2 એની પણ મિત્રો લિમિટ 0 થી 1 2/3 ઉપર જશે મિત્રો. 3/3 છેદ તો છેદ ઉપર 2/3 સારી રીતે થઈ જશે. t ની કિંમત મિત્રો 1 તો 1 મૂકીએ મિત્રો અહીંયા તો 1 ની કોઈ પણ ઘાત 1 આવશે અને 0 ની કોઈ પણ ઘાત 0 આવશે, therefore આ 1 થઈ જશે. ઓછા 2 ના 2 આ 2 સતમાઉસ ઉપર મિત્રો જશે. ફરીથી મિત્રો t ની કિંમત કોઈ પણ આવે તો અહીંયા 1 આવશે, અહીંયા 0 આવશે એટલે કે અહીંયા પણ 1 થઈ જશે મિત્રો. ફરીથી વત્તા 11/2 હતા મિત્રો તો 2 11 અહીંયા પણ t ની જગ્યાએ 1 મૂકીએ મિત્રો તો એક ઘાત એક ઉપર ઘાત ગમે તે હોય મિત્રો એક જ આવે. 0 ની કોઈ પણ ઘાત 0 થાય એટલે કે 1 આવશે અહીંયા પણ. therefore 2/3 માઈનસ 4/7 વત્તા 2/11 મિત્રો આ જવાબ છે. આનો લસા કાઢી નાખીએ મિત્રો તો આનો લસા જે છે મિત્રો 3 × 7 21 × 11 21 × 11 જે છે મિત્રો તો 21 × 11 કરવાથી 210 અને 21 231 થશે મિત્રો. છેદમાં 231 આવશે, રાઈટ. હવે અહીંયા મિત્રો 3 × 7 × 11 છે. 11 × 7 એટલે 77 × 3 231 થતા હતા મિત્રો. તો અહીંયા 3 આપેલા છે તો એના 77 વડે ગુણો, 77 × 2 કરીએ તો 154 થાય. ઓછા અહીંયા મિત્રો 7 છે તો 33 વડે ગુણો તો 33 વડે ઉપર ગુણો તો 132 થાય અને અહીંયા મિત્રો 21 વડે ગુણો તો 42 થાય, રાઈટ. તો આમ મિત્રો 154 ઓછા 154 વત્તા 42 કરીએ મિત્રો તો 196 થાય. 196 ઓછા 132 ભાગ્યા 231 therefore મિત્રો 64 ભાગ્યા 231 આ માંગેલ જવાબ છે, રાઈટ. તો આ રીતના મિત્રો આદેશ લેવાનો છે. આદેશ શું લેવો એ આપણે થોડું ધ્યાન રાખવાનું કે આદેશ એવો લેવાનો કે જેથી મિત્રો આપણને cos phi d phi ની કિંમત અહીંયા સીધી આપણે dt મળી જતી હતી. આપણે sin phi આદેશ ધાર્યો મિત્રો t તો cos phi d phi અહીંયાથી મળી જાય અને cos ની 4 ને આપણે sin માં ફેરવી દીધું. એ રીતના મિત્રો જે સમગ્ર જે વિધેય હતું મિત્રો આપણે t સ્વરૂપમાં લાવી દીધું, રાઈટ. અને પછી મિત્રો એનું સંકલન સરળ થઈ ગયું. ત્રીજો જે પ્રશ્ન છે મિત્રો એ પણ આદેશ લેવાનો છે તો 0 થી 1 sin ઇનવર્સ 2x upon 1 plus x square into dx. મિત્રો આ રીતના એક્ઝામ્પલ આપણે હમણાં ગણ્યો તો અહીંયા ખાલી લિમિટ આપી છે. ફરીથી મિત્રો આવો એક્ઝામ્પલ હોય તો આપણને ખબર છે કે x ની જગ્યાએ આપણે tan થીટા લઈએ. x બરાબર tan થીટા લેવાથી 2 tan થીટા upon 1 plus tan square થીટા sin 2 થીટા નું સૂત્ર થાય. sin ઇનવર્સ sin 2 થીટા એટલે 2 થીટા એના યોગ્ય પ્રદેશમાં છે મિત્રો. તો x બરાબર tan થીટા જે છે therefore વિકલન કરીએ મિત્રો આપણે તો અહીંયા dx બરાબર શું મળે? dx બરાબર sec square theta. tan theta નું વિકલન sec square theta d theta થાય, રાઈટ. હવે મિત્રો આદેશ જે
લીધો છે એટલે હવે આપણે ચલ પરિવર્તન પણ કરી દીધા કે ની જે હદ છે એ પણ બદલી નાખીએ મિત્રો. હવે જો x બરાબર 0 ત્યારે થીટા બરાબર શું થાય મિત્રો? તો x બરાબર 0 અહીં મૂકીએ મિત્રો તો tan ઇન્વર્સ 0 એટલે કે 0 જ થશે. અને x બરાબર 1 આપ્યા છે ત્યારે થીટા બરાબર શું થશે મિત્રો? તો x બરાબર અહીંયા 1 મૂકીએ એટલે કે tan ઇન્વર્સ 1 થઈ જશે. તો થીટા બરાબર tan ઇન્વર્સ 1 એટલે કે π/4 થઈ જશે. તો અહીં હદ બદલાઈ ગઈ મિત્રો. 0 ની જગ્યાએ 0 જ છે પરંતુ 1 ની જગ્યાએ π/4 આવશે. હવે dx ની જગ્યાએ શું લખીશું આપણે? sec² θ d θ, રાઈટ. તો ધેરફોર મિત્રો i બરાબર સંકલન 0 ના 0 છે, 1 ની જગ્યાએ π/4 છે. sin ઇન્વર્સ ઓફ sin 2 θ થાય મિત્રો. આ જે છે 2 tan θ upon 1 plus tan square θ sin 2 θ નું સૂત્ર છે. અને dx ની જગ્યાએ મિત્રો લખીશું sec² θ d θ, sec² θ d θ લખીશું આપણે, રાઈટ. ધેરફોર મિત્રો sin ઇન્વર્સ sin 2 θ એટલે 2 θ બહાર કરી લઈએ 2 તો 0 થી π/4 ના અંદર રહેશે મિત્રો θ sec² θ d θ, રાઈટ. આ પરિણામ નંબર 1 આપો મિત્રો. હવે આ બે વિધેયનો ગુણાકાર આવ્યો તો ફરીથી મિત્રો આપણે જાણીએ છીએ ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરીશું હવે આપણે. ધેરફોર uv dx સંકલનનો ઉપયોગ કરીને મિત્રો હવે આપણે u તરીકે θ લઈશું અને v તરીકે sec² લઈશું આપણે, રાઈટ મિત્રો. તો આના બરાબર શું લખાય? હવે જે પરિણામ છે એને i1 તરીકે હું દર્શાવું છું મિત્રો. તો i1 બરાબર શું લખાશે? તો u એટલે કે θ સંકલન sec² θ d θ માઈનસ સંકલન θ નું વિકલન 1 થાય, સંકલન ફરીથી sec² θ d θ ને ઇન્ટુ d θ થશે મિત્રો, રાઈટ. ધેરફોર θ sec² θ નું સંકલન મિત્રો tan θ થાય માઈનસ 1 sec² θ નું વિકલન ફરીથી સંકલન ફરીથી મિત્રો tan θ થાય d θ થાય. tan θ અને tan θ નું સંકલન log mod sec θ થાય, રાઈટ મિત્રો. તો આ એનો જવાબ આવશે. આ જવાબ મિત્રો અહીંયા આપણે મૂકી દઈશું અને પછી લિમિટ એની જે છે 0 થી π/4 મિત્રો આપણે ગણીશું, રાઈટ. તો હવે સમીકરણ 1 માં મૂકી દઈએ આ જે છે. તો મિત્રો શું જવાબ મળશે મને? તો i બરાબર હવે 2 ઇન્ટુ 0 થી π/4 મિત્રો મૂકીએ છીએ આપણે. તો θ ઇન્ટુ tan θ માઈનસ log mod sec θ 0 થી π/4 લિમિટ 2 ના 2 મિત્રો. હવે પહેલા π/4 મૂકી દઈએ તો π/4 tan π/4 માઈનસ log mod sec π/4, રાઈટ. પછી ઓછા કરીને મિત્રો આ બે છે બધાનો ગુણાકારમાં છે મિત્રો. હવે 0 મૂકીએ મિત્રો તો 0 સાથે 0 ગુણ્યા tan 0 0 થવાના ઓછા log sec 0 એટલે મિત્રો 1 log 1 એટલે 0. ધેરફોર મિત્રો આ આખો 0 જ આવશે, રાઈટ. લખવાની કઈ જરૂર નથી. તો આટલો ભાગ રહ્યો મિત્રો. તો આના બરાબર શું આવશે મિત્રો જવાબ? આવે તો 2 π/4 tan π/4 એટલે 1 એટલે કે 2 into π/4 માઈનસ sec π/4 એટલે √2 મિત્રો. તો log sec π/4 એટલે મિત્રો શું થશે? √2. તો log √2. તો મિત્રો બે વડે ગુણી નાખો તો π/2 માઈનસ 2 log √2. આ છે મિત્રો તમારો જવાબ, રાઈટ. પ્રશ્ન ચોથો મિત્રો સ્વાધ્યાય 7.10 0 થી 2 સંકલન x √x + 2 * dx. આદેશ લેવાનો છે મિત્રો. તો જે રૂટ જે છે x + 2 એના બરાબર મિત્રો t લો. ધેરફોર મિત્રો x + 2 બરાબર શું લખાશે? t². આ રૂટ જે છે મિત્રો એની આખી જે કિંમત છે એના બરાબર t આદેશ લઈએ. વર્ગ કરીએ બંને બાજુ તો અહીંયા t² થઈ જાય. ધેરફોર મિત્રો અહીંયા જો હવે dx કરીએ આપણે. dx બરાબર શું થઈ જશે? આનું વિકલન dx આનું 0 તો અહીંયા 2t dt થઈ જશે મિત્રો. t² નું વિકલન 2t થાય અને t નું dt થઈ જશે. અહીંયા x ની કિંમત તમે જાણો છો મિત્રો. તો x બરાબર લખો તો શું લખાય? અહીંયા x બરાબર આના ઉપરથી મિત્રો x ની કિંમત t² - 2 લખાય, રાઈટ. તો હવે મિત્રો અહીંયા i બરાબર હવે અહીંયા હદ જે છે મિત્રો એ પણ બદલાશે, રાઈટ. t બરાબર અહીંયા x બરાબર 0 હોય ત્યારે t બરાબર શોધવાના છે. x બરાબર 0 ત્યારે t બરાબર શું થશે? તો x બરાબર 0 અહીંયા મૂકી દે. t બરાબર √2 થશે મિત્રો.
રાઈટ, અને x બરાબર 2 હોય, x બરાબર 2 હોય ત્યારે t બરાબર કેટલા, તો x બરાબર 2 અહીંયા મૂકી દો. જે ધારી કિંમત છે ને મિત્રો, અહીંયા જ તમારે x ની કિંમત મૂકવાની છે, એના પર તમને t મળી જશે. 2 + 2 4, 4 નું રૂટ, x બરાબર 2 ત્યારે t બરાબર પણ 4 નું રૂટ એટલે કે 2 જ આવશે મિત્રો. રાઈટ, તો આમ 0 હોય ત્યારે √2 છે અને 2 હોય ત્યારે 2 જ મળે છે આપણને. તો આમ હદ પણ આપણે બદલવાની છે મિત્રો. તો હવે i બરાબર i બરાબર 0 હોય ત્યારે √2 છે એટલે કે √2, અને 2 ની જગ્યાએ પર મિત્રો 2 જ છે અહીંયા. x dx ની કિંમત ના મળે મિત્રો, પણ તમને x ની કિંમત તમને ખબર છે t² - 2, અને √x + 2 ની જગ્યાએ લખો t, અને dx ની જગ્યાએ મિત્રો 2t dt છે. 2 બહાર કાઢી લઈએ છીએ, t એટલે આ t આવશે નહીં એટલે t² dt થશે. therefore 2 √2 t² નો ગુણાકાર તો t ની 4 ઘાત ઓછા 2t² dt. હવે મિત્રો 2 બહાર રવા દો, આનું સંકલન આપણને ખબર છે t ની 4 ઘાત નું થાય, t ની 5 ઘાત ભાગ્યા 5 થાય. √2 અને 2 આગળ એનું મૂલ્ય શોધો, ઓછા 2 × 2 એટલે મિત્રો 4 થશે અહીંયા, અને અહીંયા t² નું સંકલન આપણને ખબર છે t ની 3 ઘાત ભાગ્યા 3 √2 થી 2. રાઈટ, therefore મિત્રો 2 ના 2 5 છેદમાં આવી જશે એટલે 2 પંચમાંશ, t ની 5 ઘાત છે મિત્રો, ઉપર 2 પહેલા મૂકો, 2 ની 5 ઘાત 32 થાય, ઓછા √2 ની 5 ઘાત મિત્રો, તો √2 5 વખત છે એટલે 2 વખત થાય તો 2 થાય મિત્રો, ફરીથી 2 વખત એટલે કે 2 થાય, 2 × 4 √2 થશે મિત્રો અહીંયા. રાઈટ, ઓછા 4 ના અને આ છેદમાં 3 મૂકી દો. t નો ઘન મિત્રો પહેલા 2 મૂકીએ તો 2 નો ઘન 8 થશે, અને પછી √2 નો ઘન થાય, √2 નો ઘન મિત્રો એટલે કે 2 √2 થશે અહીંયા. રાઈટ, therefore મિત્રો હવે 2/5 ગુણ્યા 32 ઓછા 4 દુ 8 છેદમાં 5 √2 ઓછા 8 × 4 32 ભાગ્યા 3, ઓછા ઓછા વત્તા 4 દુ 8 √2 upon 3. therefore મિત્રો 32 દુ 64 પંચમાંશ ઓછા 32 તૃતીયાંશ ઓછા 8 √2 ભાગ્યા 5 વત્તા 8 √2 છેદમાં 3. તો મિત્રો અહીંયા લસા કાઢી નાખો, 15 આવે, તો અહીંયા 3 વડે ગુણ્યા આપણે 64 ગુણ્યા 3, 4 તારી 12 નો બહુવિધ 192 થાય મિત્રો, અને અહીંયા મિત્રો 5 વડે ગુણ્યા 160 થાય. રાઈટ, ઓછા અહીંયા આપણે મિત્રો ક્રોસ ગુણાકાર કરીએ તો 3 8 24 √2 થશે, અહીંયા વત્તા 40 √2 થશે મિત્રો, અને ભાગ્યા ફરીથી 15 થશે અહીંયા પણ. બંનેનો છેદ 15 એક સરખો છે, રવા દો મિત્રો. હવે તો 192 માંથી 60 થાય એટલે 32, અને 40 √2 માંથી મિત્રો 24 √2 જાય, અહીંયા ઓછા કાઢી લઈએ મિત્રો, તો અહીંયા ઓછા થઈ જશે આપણા. રાઈટ, આ ઓછા નિશાની કાઢી લઈએ મિત્રો, તો ઓછા 24 24 માંથી આ ઓછા જાય એટલે મિત્રો 24 √2 એટલે 40 √2 માંથી એટલે કે 16 √2 થશે, ઓછા 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 વત્તા થઈ જશે, તો વત્તા 16 √2 આખાના ભાગ્યા 15. પ્રશ્ન 5મો છે મિત્રો. હવે 0 થી π/2 i બરાબર 0 થી π/2 sin x upon 1 + cos² x into dx. મિત્રો અહીંયા આદેશ લેવાનો છે આપણે, તો cos x બરાબર જો t લેવામાં આવે તો આપણને ખબર છે એનું વિકલન કરીએ તો -sin x dx બરાબર dt મળી જાય. therefore મિત્રો આ જ આખી કિંમત છે sin x dx, એના બરાબર -dt લખી શકાય. રાઈટ, હવે આદેશ ધાર્યો છે t તરીકે મિત્રો, એટલે હવે આ x બરાબર 0 હોય ત્યારે x બરાબર 0 હોય ત્યારે t બરાબર શું થાય, તો cos 0 1, therefore t બરાબર 1, અને x બરાબર π/2 હોય ત્યારે
x બરાબર પાઈ બાય 2 તો cos પાઈ બાય 2 શું થશે 0 એટલે t બરાબર 0 રાઈટ। તો આ મિત્રો ચલ પરિવર્તન કરવાથી હવે જે વિધેય આપણને મળશે 0 થી પાઈ બાય 2 ની જગ્યાએ શું મળશે 1 થી 0 મળશે। તો 1 થી 0 sin x dx બરાબર -dt થશે મિત્રો અને 1 upon 1 plus cos square x એટલે 1 plus t square થશે। therefore માઈનસ ના માઈનસ 1 થી 0 1 upon 1 plus t square dt એટલે મિત્રો આપણે જાણીએ છીએ। હવે મૂકી દઈએ સૂત્ર તો 1 upon a x square plus a square ટાઈપ તો 1 upon a એટલે કે 1 upon 1 જ થશે tan inverse t by 1 એટલે કે tan inverse t નું સંકલન છે મિત્રો આ 1 થી 0 therefore minus tan inverse 0 ઓછા tan inverse 1 tan inverse 0 એટલે કે 0 અને tan inverse 1 એટલે કે pi by 4 therefore minus of minus pi by 4 એટલે કે pi by 4 રાઈટ। તો આ મિત્રો આ પણ પ્રશ્ન નંબર 5 નો જવાબ છે pi by 4। સંકલિત 0 થી 2 dx upon x plus 4 minus x square મિત્રો પહેલા અહીંયા 0 થી 2 dx upon દ્વિઘાત બહુપદી છે મિત્રો તો અહીંયા આ ઓછા છે તો ઓછા નિશાની પહેલા બહાર કાઢ લો તો શું થશે તો x square આ ઓછા x અને વત્તા 4 ની જગ્યાએ ઓછા 4 થઈ જશે રાઈટ। therefore મિત્રો 0 થી 2 dx આ માઈનસ બહાર કાઢ લો તો dx upon અહીંયા જે છે મિત્રો x² minus x minus 4 છે તેનું અંતિમ પદ શું જોઈએ તો મધ્યમ પદ અંતિમ પદ બરાબર શું સૂત્ર છે મિત્રો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ સૂત્ર છે મિત્રો। મધ્યમ પદનો વર્ગ એટલે કે ઓછા x નો વર્ગ એટલે કે x² ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે x² તો x² કેન્સલ એટલે 1/4 એટલે કે અંતિમ પદ મિત્રો 1/4 જોઈએ। તો મિત્રો અહીંયા x² ઓછા x વત્તા 1/4 જોઈએ રાઈટ। તો 1/4 જેટલા મૂકો એટલા બાદ કરીએ મિત્રો આપણે અને ઓછા 4 તો હતા જ। therefore મિત્રો આ જે છે 0 થી 2 dx upon આ જે છે પૂર્ણ ત્રિપદી થશે મિત્રો ઓછા x² ઓછા x વત્તા 1/4 ને ઓછા 4 ગુણ્યા 4 એટલે ઓછા 16 ઓછા 1 ઓછા 17 ચતુર્થાંશ એટલે મિત્રો અહીંયા ઓછા વડે ગુણી નાખીએ તો વત્તા 17 ચતુર્થાંશ થઈ જશે। આ ઓછા 17 ચતુર્થાંશ થયા પણ આગળ ઓછા હતા એટલે વત્તા થઈ ગયા મિત્રો। હવે આ જે છે મિત્રો અચળ પદ છે ઓછા આ જે છે પણ કોકનો વર્ગ છે તો therefore મિત્રો 0 થી 2 dx upon 17 એટલે કે વર્ગમૂળમાં 17 ભાગ્યા 2 નો હોલ સ્ક્વેર લખાય મિત્રો આ અને ઓછા આ જે છે પણ મિત્રો વર્ગ છે કોનો તો x ઓછા 1/2 નો વર્ગ છે મિત્રો તો a² minus x² સ્વરૂપમાં છે મિત્રો। હવે આ જે છે એનો આદેશ લઈએ આપણે શું લઈએ તો x ઓછા 1/2 બરાબર t આદેશ લઈએ તો dx બરાબર શું થાય આનું વિકલન x નું 1 થઈ જશે મિત્રો અને ઇન્ટુ dx 1/2 એટલે 0 થઈ જશે t નું dt થઈ જશે રાઈટ। therefore મિત્રો અહીંયા મૂકી દઈએ હવે તો x ની કિંમત જ્યારે 0 ત્યારે t બરાબર કેટલા x બરાબર 0 ત્યારે t બરાબર -1/2 અને x બરાબર 2 ત્યારે 2 ઓછા 1/2 therefore મિત્રો 3/2 therefore મિત્રો હવે આદેશની રીતે આપણે ગણવાનું છે એટલે નહીં તો મિત્રો આપણે a² - x² નું સૂત્ર તો આપણે જાણતા હતા એટલે મેં અહીંયા x - 1/2 બરાબર આદેશ ધાર્યા t રાઈટ। therefore 0 થી 0 ની જગ્યાએ મિત્રો હવે -1/2 થી 3/2 dx ની જગ્યાએ મિત્રો dt અને છેદમાં છે મિત્રો √17/2 નો સ્ક્વેર ઓછા t નો વર્ગ રાઈટ। મિત્રો અહીંયા 1/a² minus x² dx છે તો 1/a² minus x² dx નું સંકલન શું થાય મિત્રો તો 1/2a log mod a plus x upon a minus x into dx થાય મિત્રો અને જો રૂટ આપેલું હોત આમ
તો એનો જવાબ મિત્રો 1/a sin inverse x by a થાય, રાઈટ? તો આ પાછું ધ્યાન રાખજો કે રૂટ હોય ત્યારે આ આવે, અહીંયા રૂટ નથી મિત્રો, માટે 1/2a log a plus x upon a minus x into dx થાય, કારણ કે એ 1/a square minus x square છે, રાઈટ? તો આ સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો અને સંકલિત મેળવીશું. તો therefore મિત્રો 1/2a, a એટલે મિત્રો √17/2, √17/2 લખીએ મિત્રો, √17/2 એટલે કે મિત્રો અહીંયા 2 તો કેન્સલ થઈ જવાના, 1/2a log mod a plus x, a એટલે મિત્રો ફરીથી √17/2 plus t છેદમાં √17/2 minus t, રાઈટ? therefore મિત્રો 2 કેન્સલ એટલે કે 1/√17 log 3/2 અને -1/2, 1/√17 અચળ પદ છે મિત્રો, બાર કાઢ લઈએ તો log માનાંકમાં મિત્રો હવે 3/2 -1/2. √17 log, હવે મિત્રો જે t જે જગ્યાએ 3/2 પહેલા મૂકીશું તો log mod √17 વત્તા t 3/2 મૂકીએ તો 2 કેન્સલ થઈ જાય મિત્રો, 3 રહેશે, છેદમાં એ રીતના √17 માઈનસ અહીંયા પણ મિત્રો 2 કેન્સલ થઈ જશે એટલે કે 3 રહેશે અહીંયા. હવે ઓછા log mod -1/2 મૂકીશું અહીંયા t ની જગ્યાએ, એટલે √17 તો ખરા જ મિત્રો, √17 અને t ની જગ્યાએ માઈનસ એટલે કે અહીંયા માઈનસ આવશે અને 1/2 કેન્સલ એટલે -1 થશે, છેદમાં √17 અને માઈનસ છે અને t ની જગ્યાએ -1/2 મૂકીશું, 2 કેન્સલ, ઓછા ઓછા વત્તા 1 થઈ જશે મિત્રો અહીંયા, રાઈટ? તો આ આપણે એની હદ પણ મૂકી દીધી, ઉર્ધ્વ સીમા ને અધા સીમા કિંમત પણ આપણે મૂકી દીધી. ત્યારબાદ મિત્રો હવે થોડુંક સાદું આપીએ તો 1/√17 log b ઓછા log a છે તો log b ભાગ્યા a લખાય, log b ભાગ્યા એટલે કે √17 plus 3 ભાગ્યા √17 minus 3 એના ભાગ્યા લખીએ મિત્રો, એટલે જે છેદનો છેદ છે ઉપર આવશે, રાઈટ? એટલે કે √17 plus 1 ઉપર આવશે, નીચે √17 minus a રહેશે, log b ભાગ્યા આ લખીએ છે મિત્રો છેદમાં, તો છેદનો છેદ છે ઉપર જશે અને √17 minus a નીચે રહેશે, 1/√17. હવે બંનેનો ગુણાકાર મિત્રો કરીએ, આ બંનેનો ગુણાકાર તો √17 નો 17 સાથે એટલે 17 થાય મિત્રો, √17 વત્તા 3√17 એટલે કે વત્તા 4√17 થશે અને 3 ગુણ્યા 1 એટલે કે 3, રાઈટ? છેદમાં એ રીતના મિત્રો √17 તો √17 નો ગુણાકાર 17 ઓછા √17 ઓછા 3√17 એટલે ઓછા 4√17 ઓછા 3 અને ઓછા 1, therefore વત્તા 3 થશે મિત્રો. therefore 1/√17 log 17 વત્તા 3 20, 20 વત્તા 4√17 ભાગ્યા મિત્રો 7 વત્તા 3, અહીંયા મિત્રો 17 વત્તા 3 એટલે 20 આવતા હતા, રાઈટ? તો 20 ઓછો 4√17, હવે અહીંયાથી જો 4 કોમન નીકળે, therefore 1/√17 log mod, અહીંયાથી 4 કોમન નીકળશે, નીચે 4 કેન્સલ થઈ જાય, therefore ઉપર શું રહે મિત્રો 5 વત્તા √17 છેદમાં 5 ઓછા √17. અનુબદ્ધ ગણી લઈએ મિત્રો, ઓછા છેદમાં જે છે વર્ગમૂળ ના રહેવા દઈએ તો આને અનુબદ્ધ ગણી લે કે 5 વત્તા √17 વડે ગુણીએ ઉપર, એટલા જ એટલા મિત્રો નીચે ગુણીએ 5 વત્તા √17 વડે, રાઈટ? therefore 1/√17 log, ફરીથી મિત્રો અહીંયા પાછું 25 જે છે 25 5 √17 અને √17 5 એટલે કે 10 √17 થશે, √17 એટલે 17 થશે મિત્રો, છેદમાં a વર્ગ ઓછા b વર્ગ એટલે 25 ઓછા 17 થઈ જશે. therefore મિત્રો 1/√17 log 25 વત્તા 17 42 વત્તા 10 √17 અને મિત્રો 25 માં 17 જાય તો 8 રહે, રાઈટ? હજી મિત્રો અહીંયા બે કોમન કાઢવા હોય તમારે તો 1/√17 log 2 અહીંયા કોમન નીકળશે એટલે 21 વત્તા 5 √17
અને મિત્રો અહીંયા 2 કોમન નીચેથી પણ નીકળે એટલે 4. તો મિત્રો આ તમારો ફાઇનલ આન્સર છે. તો મિત્રો થોડું તમારે સાદું પણ કરણીય લેવાની છે કે બે રૂટોનો ગુણાકાર કરવાનો છે. અને ત્યાર પછી મિત્રો છેદમાં આપણે રૂટ નથી રવા દેતા, તો છેદમાં ફરીથી આ ઓછા આવે તો અનુબંધ કરી લઈ લઈએ આપણે, અને ફરીથી ઓછા b વત્તા b વર્ગ ઓછા b વર્ગ કરીને સાદુરૂપ આપો. આ તમારો આન્સર છે. પ્રશ્ન નંબર 7 જોઈએ મિત્રો. -1 થી 1 dx upon આ જે છે મિત્રો દ્વિઘાત બહુપદી છે x² + 2x + 5. તો આને x² + 2x + 1 પૂર્ણાંક બનાવવા માટે અને +4 લખીએ મિત્રો, રાઈટ. ત્યારબાદ મિત્રો હવે આદેશ લેવાનો છે, નહીં તો આમાં x + 1 નો વર્ગ + 2 નો વર્ગ કરીને x² + a² 1/a tan inverse x/a સૂત્રનો ઉપયોગ કરતા આદેશ લેવાની વાત છે મિત્રો. એટલે કે અહીંયા x² + 2x + 1 જે છે તો -1 થી 1 dx upon આ જે છે હોલ સ્ક્વેર કોનો છે મિત્રો, તો x + 1 નો હોલ સ્ક્વેર છે. આ 4 છે કોનો વર્ગ કહેવાય મિત્રો, તો 2 નો વર્ગ કહેવાય, રાઈટ. હવે x + 1 બરાબર t આદેશ લેવાના છે. therefore dx બરાબર શું થાય મિત્રો, dt થઈ જાય. આદેશ બદલી નાખો મિત્રો. હવે તો x બરાબર -1 ત્યારે t બરાબર શું થાય, x બરાબર -1 એટલે કે -1 + 1 એટલે કે t બરાબર 0 થાય મિત્રો. અને x બરાબર 1 હોય ત્યારે t બરાબર શું થાય, ત્યારે t બરાબર મિત્રો 1 હોય ત્યારે 1 + 1 એટલે કે 2 થાય. તો આમ મિત્રો ઉધ્વ સીમા ને અધર સીમા પણ બદલી નાખો. હવે મિત્રો i બરાબર -1 હતા ત્યારે t કેટલા આવે મિત્રો, 0. અને 1 હતા ત્યારે 2 આવે. 0 થી 2 dx ની જગ્યાએ મિત્રો લખવાનું છે dt તમારે, રાઈટ. અને છેદમાં x + 1 નો સ્ક્વેર, x + 1 બરાબર t આદેશ ધાર્યા છે, તો t નો સ્ક્વેર + 2 નો સ્ક્વેર લખવાનું છે મિત્રો. ફરીથી મિત્રો a² + a² જ છે. તો 1/a એટલે કે 2 tan inverse x/a એટલે કે t/a એટલે કે t/2 મિત્રો. 1/2 અચળ પાછે બહાર કાઢો, 0 થી 2 આ હદ મૂકી દો એની, તો 1/2 મિત્રો. ફરીથી 2 મૂકીએ અહીંયા, તો tan inverse 2/2 minus tan inverse હવે 0 મૂકીએ મિત્રો, તો 0/2 therefore મિત્રો tan inverse 1/tan inverse 2/2 એટલે 1 થશે. આ 0 થઈ જશે. tan inverse 1 એટલે કે π/4 મિત્રો, તો 1/2 * π/4, રાઈટ. therefore મિત્રો π/8 તમારો જવાબ છે. તો આમ મિત્રો અહીંયા પ્રશ્ન 7 સાથે આજના વિડિયો લેક્ચરમાં આપણે આટલું જોઈશું. નવા એક્ઝામ્પલ મિત્રો નવા વિડિયો લેક્ચરમાં આપણે જોઈશું, રાઈટ. ધન્યવાદ.